નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 6 પ્રાણીઓમાં પ્રજનન જે આપવામાં આવેલ છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી મિત્રો ક્રમમાં લખવાનો છે। પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકતું નથી? તો અહીંયા જવાબ આવશે બિલાડી। 2, નીચેનામાંથી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? જવાબ આવશે સ્ટારફિશ। 3, કયા પ્રાણીમાં લિંગી પ્રજનન જોવા મળે છે? તો જવાબ આવશે મિત્રો દેડકા। 4, મનુષ્ય માદામાં વિકસિત અંડકોષ ક્યારે મુક્ત થાય છે? દર મહિને। 5, નીચેનામાંથી કયું અંગ નર પ્રજનન અંગ નથી? તો જવાબ આવશે અંડપિંડ। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, જેમાં 1, શુક્રકોષ અને અંડકોષનું જોડાણ ફલન તરીકે ઓળખાય છે। 2, ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે। 3, એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેને અલિંગી પ્રજનન કહે છે। 4, સૌથી મોટો અંડકોષ બ્લુ વ્હેલનો હોય છે। 5, ભ્રૂણનો વિકાસ સતત ગર્ભમાં થતો રહે છે। મિત્રો પ્રશ્ન 3 ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન, લિંગી પ્રજનન એટલે શું? જવાબ, નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈ ફલિતાંડ બને છે તેને લિંગી પ્રજનન કહે છે। 2, અંતઃફલન એટલે શું? નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે તેને અંતઃફલન કહે છે। 3, અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને કહેવાય? જે પ્રાણીઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે તેઓ અપ્રત્ય પ્રસવી પ્રાણી કહેવાય છે। 4, દ્વિભાજન એટલે શું? કોષના વિભાજનથી ઉત્પન્ન થતાં બંને ભાગમાં કોષકેન્દ્ર અને કોષરસ બને છે તેને દ્વિભાજન કહે છે। 5, IVFનું પૂરું નામ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન। પ્રશ્ન મિત્રો 4, તફાવત આપો, જેમાં 1, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। લિંગી પ્રજનન જેમાં બે સજીવ નર અને માદા ભાગ લે છે, જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે। 2, નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે તેમાં પ્રજનન કોષો બનતા નથી। 3, ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે જ્યારે ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી। 4, સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે તેથી પિતૃ સાથે ભિન્નતા દર્શાવાય છે જ્યારે સંતતિ પિતૃ જેવી જ હોય છે। બીજો પ્રશ્ન, અપ્રત્ય પ્રસવી પ્રાણીઓ અને અંડપ્રસવી પ્રાણીઓ જણાવો। તફાવત જોઈએ। અપ્રત્ય પ્રસવી પ્રાણીઓ, જે પ્રાણીઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે તેઓ અપ્રત્ય પ્રસવી પ્રાણી કહેવાય, જ્યારે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે, ઈંડામાં ભ્રૂણનો વિકાસ પૂર્ણ થતાં ઈંડું તોડી બાળ પ્રાણી બહાર આવે છે, આ પ્રાણીઓ અંડપ્રસવી કહે છે। ગર્ભમાં બચ્ચાનો વિકાસ થાય છે જ્યારે ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય છે, ઉદાહરણ તરીકે મનુષ્ય, ગાય અને ઘેટાં, જ્યારે અંડપ્રસવી પ્રાણીમાં ઉદાહરણમાં મરઘી, દેડકો અને ગરોળીનો સમાવેશ થાય છે। ત્રીજું છે મિત્રો, અંતઃફલન અને બાહ્યફલન। અંતઃફલન, નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે, જ્યારે બાહ્યફલન, નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે। મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે, જ્યારે તારા માછલી, દેડકા વગેરેમાં બાહ્યફલન થાય છે। પ્રશ્ન 5માં મિત્રો વિધાન ખરા ખોટા જણાવવાના છે, જેમાં 1, ઈસ્ટમાં અલિંગી પ્રજનન થાય છે, તો આ વિધાન સાચું। 2, શુક્રપિંડ ફક્ત એક જ શુક્રકોષ ઉત્પન્ન કરે છે, વિધાન સાચું છે। 3, મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે, તો વિધાન ખોટું છે। 4, યુગ્મનજ ફલિતાંડ તરીકે પણ ઓળખાય છે, તો વિધાન સાચું છે। 5, ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે, તો વિધાન ખોટું છે। પ્રશ્ન 6 માંગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં 1, નર પ્રજનન અંગો વિશે ટૂંક નોટ લખો।
પુરુષના પ્રજનન અંગોમાં એક જ જોડ શુક્રપિંડ, એક જ જોડ શુક્રવાહિની અને એક જ શીશના ઓરડા છે. શુક્રપિંડ નર જનનકોષ ઉત્પન્ન કરે છે, તેને શુક્રકોષો કહે છે. બીજું, માદા પ્રજનન અંગો વિશે ટૂંક નોટ લખો. સ્ત્રીના પ્રજનન અંગોમાં એક જ જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની અને ફેલોપિયન નલિકા અને ગર્ભાશય હોય છે. અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, તેને અંડકોષ કહે છે. સ્ત્રીમાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે. અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે અને ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે. ગર્ભનો શિશુ તરીકે વિકાસ થાય છે. 3. મનુષ્યમાં ફલનની ક્રિયા ટૂંકમાં જણાવો. મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે, તેને અંતઃફલન કહે છે. મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે અને ફક્ત એક જ શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે. ફલનની ક્રિયાને પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. 4. હાયડ્રામાં કલિકા સર્જનની આકૃતિ સમજાવો. કલિકા સર્જન. હાયડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે, તેની કલિકા કહે છે. આ કલિકા બાળ હાયડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે. પિતૃ હાયડ્રાથી અલગ પાડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આકૃતિ દોરી શકો છો આ પ્રમાણે. આવા અલિંગી પ્રજનનની કલિકા સર્જન કહે છે. 5. અમીબામાં દ્વિભાજન આકૃતિ સમજાવો. દ્વિભાજન. અમીબા એક કોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી બે સંતતિ ઉત્પન્ન થાય છે, જે આકૃતિ જોઈ શકો છો. 6. મનુષ્યના ભ્રૂણનો વિકાસ વિશે ટૂંક નોટ લખો. મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતાં યુગ્મનનું નિર્માણ થાય છે. યુગ્મનનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. સર્જાતા કોષો સમૂહ બનાવે છે. તેનો વિકાસ થઈ પેશીઓ અને શરીરના અંગો વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે. ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ વિકાસ પામ્યા કરે છે. ગર્ભાશયમાં ગર્ભનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે શારીરિક અંગો વિકસિત થઈ જાય છે. બધા શારીરિક અંગોની ઓળખ થઈ શકે તે ગર્ભની અવસ્થાનું ભ્રૂણ કહે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે સ્ત્રી નવજાત શિશુને જન્મ આપે છે. પ્રશ્ન 7. આકૃતિ નામ નિર્દેશ કરવાનો છે. માનવ શુક્રકોષો, જેમાં પહેલું છે શીર્ષનો મધ્ય ભાગ અને પૂંછડી. દેડકાનું જીવનચક્ર, જેમાં મિત્રો તમે અહીંયા નામ નિર્દેશ આકૃતિ દોરી શકો છો. પ્રશ્ન 8 છે. આપેલી આકૃતિમાં નામ નિર્દેશ કરવાનું છે, જેમાં તમે જોઈ શકો છો ગર્ભાશય છે, અંડપિંડ આપેલું છે, સ્થાપિત ભ્રૂણ છે, અંડકોષપાત આપેલ છે અને યુગ્મનજ આપેલ છે. મિત્રો અહીંયા ફકરો આપેલો છે, તે તમારે અહીંયા વાંચવાનો છે અને વાંચ્યા પછી મિત્રો જે પ્રશ્નો છે એના જવાબો તમારે આપવાના રહેશે. મિત્રો અહીંયા પ્રશ્ન છે. 1. મનુષ્યના દેડકાની જેમ કાયાંતરણ થાય છે, શા માટે? તો મિત્રો ના, કારણ કે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા છે. બીજું, ટેડપોલની રચના કેવી હોય છે? દેડકાના ઈંડામાંથી બહાર નીકળતો ટેડપોલ પુખ્ત દેડકાથી આગળ હોય છે. તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. 3. ઈંડામાંથી પુખ્ત દેડકો કેવી રીતે બને છે? દેડકાના ઈંડામાંથી નીકળતા એક પ્રકારના લાર્વા, જે ટેડપોલ છે, તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું છે તે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીની અંદર જે પાઠ નંબર આપેલો છે તમારો, તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું છે. મિત્રો, ધોરણ 8ની અંદર આપણે અલગ અલગ પ્રકારના સ્વાધ્યાય પોથીના વિડીયો, એકમ કસોટી સોલ્યુશન હોય, પ્રશ્નપત્ર સોલ્યુશન હોય, સ્વાધ્યાય સોલ્યુશન હોય, તમામ પ્રકારનું સોલ્યુશન મિત્રો આપણે મૂકી રહ્યા છે. તો તમને ઝડપથી આપણી ચેનલના માધ્યમથી મળી રહેશે. મિત્રો, સ્વાધ્યાય પોથીની અંદર ભાગ જે આપેલા છે 4, 5, 6, 7 જે આવશે તમામનું આપણે સોલ્યુશન ઝડપથી મિત્રો આપણી ચેનલમાં મૂકી દઈશું. તમારે જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો, જેથી કરી તેમને પણ મિત્રો ઉપયોગમાં આવી શકે. અને મિત્રો, ખાસ
વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. તો ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.